નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. પાલીતાણા તાલુકાના હાથપુર ગામે એક બાજુ ધર્મ, બીજી બાજુ અધર્મ જે ચાતુર્માસ હાથપુર ગામે ચાલી રહ્યો છે, તેમાં જે ચાતુર્માસ કરી રહેલા યાત્રિકોને જે વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમાં જે ચાતુર્માસ કરતાઓનું ગંદુ પાણી હાથપુર ગામના તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પાલિતાણાના પ્રાંત અધિકારી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ ગામના સરપંચશ્રીએ પ્રાંત અધિકારીને ફરિયાદ કરતા આજે હાથપુર મુકામે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને રિપોર્ટર જીતેન્દ્ર કુમાર સોલંકી, સિહોર. તો એને કેમનું અમને હટાવી દે? આપ ઠીક છે કે રસ્તાની રજૂઆત હોય, તેને લોકોને નડતરરૂપ છે, લોકોની રજૂઆત હોય તો હટાવવું પડે. પણ કદાચ રોડની બાજુ ના હોય, સરકારી પડતર એની જગ્યાએ કોઈને ના રહેવું હોય, આપણે નથી હટાવવું. પણ આપણે પ્રયત્ન કરીએ ભાઈ એ લોકો કેમ જે ગામવાળા કે જે લોકો મંદિરે જાય છે એને પૈસા ભરી નિયમિત કરાવી લે, રેગ્યુલર કરાવી લે. કોઈ દબાણ કર્યું હોય તો નિયમિત કરાવતો હોય છે. તો પહેલો પ્રયત્ન આપણે બધી રીતે જ હાથ ધરીએ છીએ. ભાઈ કોણ કોણ આ મંદિરના કોઈ ટ્રસ્ટી છે, આ મંદિરનો કોઈ વહીવટ કરતા છે? બાકી નિયમ તો એમ કે છે કે કેસ ચલાવી તમે દબાણ દૂર કરી દો. તો તમને શું લાગે દબાણ દૂર કરવામાં આટલા વર્ષ ગયા હોત? 51 થી માપણી થઈ કેટલા વર્ષ થાય? 49 પછી 74 વર્ષ થાય. તો 74 વર્ષ લાગે દબાણ દૂર કરવું? અને એવું આપણે નથી ઈચ્છતા. એટલે પ્રયત્ન કરે કે પેલા સમાધાનથી એનું સોલ્યુશન આવે, પછી નહીં થયું તો કાયદેસરની એક્શન અને કાયદા તો બધા છે, બરાબર છે? ઠીક છે, વધારે સમય ના લઈને અમારે પણ ઉતાવળ છે. તમે ક્યાંના 2 કલાકથી ભરો છો, વાડીનો સમય હશે, વરસાદ આવતો નથી હમણાંથી. ચલો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નીતિનભાઈ કીધું કે ભાઈ અમે બધા વિભાગને દઈ આવ્યા, કોઈએ આવ્યું નથી. એટલે મેં કીધું મારામાં વોટ્સએપ કરો. મારામાં વોટ્સએપ કર્યો, મેં તરત પ્રાંત અધિકારી, વિડીયો, મામલતદાર ત્રણેયને ફોરવર્ડ કર્યા, ને સીસાઈમાં ફોરવર્ડ. પ્રાંત સાહેબે તરત મને જવાબ આપ્યો કે સીસાઈ મારફત એટલે 2 નોટિસ ઇસ્યુ કરી. 2 નોટિસ ઇસ્યુ પણ થઈ ગઈ છે. જોગાનું જોગ મારે 8 તારીખે જ છે આપણે ક્રિએટિવિટીની બેઠક હતી, અને જિલ્લા કક્ષાનો આપણે અહીંયા 15મી ઓગસ્ટનો કાર્યક્રમ છે, એ અનુસંધાને બેઠક હતી. નીતિનભાઈનો ફોન આવ્યો, તમે બંને ત્યારે પ્રાંત કચેરી આવી ગયા. સાલું મીટિંગે બંનેને બોલાવ્યા પછી તમામ અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ સાહેબ અને સી સાહેબ, પ્રાંત સાહેબ ને બધા જોડે જ બેઠા આવ્યા. એટલે કીધું કે ભાઈ સોમવારે રૂબરૂ સ્થળ મુલાકાત લેવાની છે. એના ભાગરૂપે આજે અમે બધા આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા છીએ. જે જોતા ખરેખર ગામની જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ ગંભીર અને વિકટ છે. આવા સમયે તમે કયો ને અમે ન આવીએ તો પણ તમને એમ થાય કે કોઈ અમનું ધ્યાન દેતું નથી. તો જે કાંઈ આ સ્થિતિ નિર્માણ થઈ છે, નિર્માણ થતાની પહેલા થોડુંક જો ગામે પહેલાથી ધ્યાન રાખ્યું તો આ સ્થિતિ ન થાય. કારણ કે જે આ સ્ટ્રક્ચર બને છે, બનતું હોય, આ બિલ્ડિંગ બનાવ્યું, ભાઈ મેં તમને ગમે ત્યારે જ્યારે કીધું સરકાર અત્યારે તમે માગો એટલે રૂપિયા આપે છે. હવે તમે અહીંયા એમની પાસે હોલ બનાવ્યો ને પછી કાલ કે હોલ અમે બનાવ્યો છે, આ જગ્યા અમને આપી દો. તમે સાંભળો, જે મને મગજમાં થઈને બધું કહેવાનું શું છે. જે કઈ પ્રલોભન આપતા હોય, પ્રલોભનની સામે આપણે હિંમત રાખીને એનો સામનો કરવો પડે.
હું ધારાસભ્ય હોય તો મને પ્રોબ્લેમ આપતા હોય ભાઈ, મારે શું કરવું, મારે શું ના કરવું, મારે પોતે જાતે જોવું પડે. આ સ્થળ ઉપર આવ્યા એટલે પહેલો જ તે આ અક્ષર બનતું હોય ત્યારે તમારે રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. હું એટલા માટે કહું છું કે તળાવને જો ખાવ કૂવો બનતો હોય અને ગામને ખબર ન હોય ભાઈ, તમારો વોટ તમે કહેતા મામાદેવ સુધી પહોંચી જાય છે તો હુલો થઈને પૂરું વધ્યું છે, હુલો થઈને ભાઈ માટી કાઢવા દીધી. આ પ્રશ્ન ત્યાં ઉભા થાય છે ભાઈ. અત્યારે છેલ્લા તમે એમ કહો છો કે ભાઈ સરકાર કઈક કરાવે, ધારાસભ્ય કઈક કરાવે, પ્રાંત કઈક કરાવે, બધું કરવાના છે. જે કઈ જૂનું રેકોર્ડ છે, જૂના રેકોર્ડ ભાઈ સિંચાઈ વિભાગમાંથી તમે પેલો તમારો આખો કમાણી લ્યો, પેલો માપણી કરાવી લો. પંચાયતને પણ હું કહું છું કે તમારી જેટલી ગૌસર છે, તાવકની જગ્યા છે, તમામ માપણી કરાવી લો. મામલતદાર, ડીડીઓ સાહેબ બંને તમારી સાથે, પ્રાંત સાહેબ બધા તમારી સાથે રહેવાના છે. જો તમને ખબર ન હોય કે મારી જગ્યા પંચાયતની આયા હોતી છે, તમારા સ્કૂલમાં જે બિલ્ડિંગ બનાવી દેતા હોય અને તમે પછી એમ કહો કે આવું થયું આમ થયું, અમે તો ભાઈ પ્રજાના સેવક છે, પ્રજાના સેવક છે એટલે રહેવાના છે. કાયદાકીય રીતે શું કરવાનું, કેમ કરવાનું એ અધિકારીઓ સાથે બેસી મુખ્ય ગામના 2-3 લોકોને બોલાવી અને જે કરવાનું થશે એમાં ગામ સાથે સહમત રહી તો જ આ નિયમો આવશે, નિયમો નહીં આવે. એ કામ ભાગશે ક્યારેય નિયમો નહીં આવે. આવા પ્રોબ્લેમો મને પહેલી વખતે આવતો હતો, બીજી વખતે આવે છે. અમે એમાં નથી જગ્યા ભાઈ. સરકાર જેટલી ગ્રાન્ટ માંગે એટલી આપે છે. મેં અહીંયા એક રૂમ પણ આપ્યો હતો, જે તે સમયે હું ખાતમુહૂર્ત કરવા પણ આવ્યો હતો. હા બની ગયો. અહીંયા લાઇબ્રેરીનો રૂમ પણ આપ્યો હતો, એમાં અમુક દાતાઓ નામે મેં એ જોયું છે. શા માટે આવું થાય ભાઈ? અમુક વસ્તુ તમે તમારા ઘરે લાવી નોંધો છો. હું આ સ્પષ્ટ શબ્દમાં કહું છું કે જે કરવાનું હોય એ કરો, બાકી ન કરવાનું ના કરો. કારણ કે અત્યારે આયા તમને કીધું કે અહીંયા સુધી મેં અત્યારે પ્રાંત સાહેબ બે ચર્ચા કરતા કે જે જગ્યા છે એમની માલિકી, જે તે સમયે તળાવ બન્યું એમની સામે જે પૂર્વજોએ જે તળાવ બન્યું ત્યારની સતીઓ હશે, એ સતીઓ એટલા માટે હું કહું છું કે જે તે તળાવ બન્યું પૂરમાં જે તેની માલિકી છે. મેં ભાઈને પૂછ્યું તો સાહેબ એમની માલિકી નહીં આવે તો માલિકી જે તે સમયે અત્યારે પણ સરકાર જે કઈ આપણા તળાવ મંજૂર થયું એ તો આપણે રાહ જોયું કે તળાવ કેવી કામ ચાલુ થાય, કેમ થાય, ક્યારે થાય, બધા એ પ્રશ્ન કરે છે. પણ અમને જે કામ કર્યું છે ક્યાંય તમને જિંદગીમાં ક્યાંય તમને ઉણપ ન હોય એવું કામ કરી જાય. આ જે તે જગ્યા જે તે સમયે એકવાર કર્યું હોત તો આ પ્રશ્ન તમારે આગળ ન આવ્યો. એટલા માટે હું આ બધું સપોર્ટ કરું છું કે કાલે કેમ ધારાસભ્ય પ્રાંતના મામલતદારને ડીડીઓ પર આવ્યા હતા એનો હું નિવારણ આ પ્રશ્ન આવવાના છે અમારી પાસે. એટલા માટે હું સ્પષ્ટ કહું છું કે જે એકદમ ઉલ્લેખ થયું છે એ બધું અવલંબનથી અને જે કઈ અક્ષર બન્યું ત્યારે રોકવાની જરૂર નથી. આ હું તમને સ્પષ્ટ કરું જગ્યો આપના પંચાયતમાં ગામને તરફ જે કઈ થાય એવું એવું કરશું. એટલું કઈ વિનંતી. તો રાઘુભાઈ, આપના ગામનો શું પ્રશ્ન છે, આપ શું કહેવા માંગો છો? ખાસ કરીને તો પાલિતાણા તાલુકાના આદપુર ગામે તળાવ જે વિસ્તાર છે એ તળાવનું પાણી છેલ્લા ઘણા સમયથી દૂષિત થઈ રહ્યું છે. ખાસ કરીને તો એમાં ગટરનું પાણી છે ખાળકુઓ કરવા એનું ડાયરેક્ટ પાણી તળાવમાં જતું હોય, જેના કારણે તળાવનું પાણી દૂષિત થયું અને એના કારણે પીવાનો સ્ત્રોત છે એ પણ ખરાબ થયો અને ગામમાં રોગચાળાએ જે ભોયરો લીધો
આના માધ્યમ રૂપે આતપુર ગ્રામ પંચાયત વતી આતપુર ગામ લોકોએ તંત્રને જવાબદાર તંત્રને લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી. રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ માનનીય પ્રાંત સાહેબ છે, મામલતદાર શ્રી છે, ટીડીઓ શ્રી છે અને આપણા ધારાસભ્ય શ્રી છે આ પ્રશ્નના નિરાકરણ માટે આજરોજ આતપુર ગામે પધાર્યા અને એમને જે સ્થળ સ્થિતિનો તપાસ કર્યો. સમગ્ર મુદ્દાઓ જે કઈ હતા, જે રીતે તળાવનું પાણી ગંદુ થઈ રહ્યું છે એનું એમને નિરીક્ષણ કર્યું. સાથે સાથે ગંદકીનો કઈ રીતે ફેલાવો થાય એ સ્થળની પણ એમને મુલાકાત લીધી. આ સાથે આતપુર ગામના જે એક આવેદન પત્ર આપી અને જે ધાર્મિક લાગણીને આ લોકોએ ઠેસ પહોંચાડવાનું કામ કર્યું હતું. આ લોકોએ મામાદેવનો પ્રસાદ ગામને ઝારવા ન દેવામાં આવ્યો હતો, ગેટને તાળા મારી દીધા અને ત્યારે જે ઉગ્ર એક ધાર્મિક ગામની અંદર પેઢી પ્રત્યે રોષ ઉત્પન્ન થયો હતો. અને જે કાંઈ અમારું પરંપરાગત પૌરાણિક મંદિર આવેલું છે મામાદેવનું, આ મામાદેવના અમારા વડીલો વખત સેવા પૂંજા પાઠ પૂંજા આથી અમે કરતા આવ્યા છીએ. તો આ ધાર્મિક કાર્યની અંદર જે આ કાંઈ આણંદજી કલ્યાણજી પેઢીએ દખલગીરી કરી છે, તો એમની પણ ગામની રજૂઆતને ધ્યાને લઈ માનનીય પ્રાંત સાહેબને એ પણ જગ્યા આજે બતાવી છે અને સાથે સાથે ગામના જે પ્રશ્નો હતા તમામ પ્રશ્નોનું સ્થળ નિરીક્ષણ કર્યું છે. સાથે માનનીય પ્રાંત સાહેબે સમસ્ત ગામને આશ્વાસન આપ્યું છે કે જે આ ગંદકીનો પ્રશ્ન છે એ ખાલકુઓ છે એમને તાત્કાલિક સીલ મારી દેવામાં આવશે અને પાણીનો અટકાયત કરવામાં આવશે. સાથે સાથે ઉપરવાસમાં જે ગંદુ પાણી છોડવામાં આવે છે એમને પણ અટકાવવામાં આવશે. અને જે કઈ મામાદેવનો મુદ્દો છે ત્યાં જવાનો રસ્તો છે અને જે કોઈ સેવા પૂજા કરવા માટેના જે પેઢી દ્વારા અડચણ ઊભી થાય છે એમનું પણ કાયમી નિરાકરણ આવશે. આ તમામ આશ્વાસન આવેલા તંત્રશ્રી અને માનનીય ધારાસભ્યશ્રીએ આપ્યા છે અને એમનો અમે અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સમસ્ત ગામ કે તંત્ર અને માનનીય ધારાસભ્યશ્રી કે કપિલભાઈ કે કોઈ પણ આગેવાનો થકી અમારા ગામનો પ્રશ્ન સોલ્વ થાય અને એ દિશામાં અમારી એમની લાગણીને માંગણી છે. પછી પ્રશ્નનો સોલ્વ નહીં થાય તો આગળ તમે શું પગલાં ભરશો? ખાસ કરીને તો આ બંને મુદ્દા ઉપર માનનીય પ્રાંત સાહેબને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે 7 દિવસથી. અને જો આ પ્રશ્ન નિવર્તે, જો તળાવનું પાણી ગંદુ થતું કોઈ રોકી નહીં શકે તો ગામ આખું એક થઈ આ જે પ્રશ્ન છે એ ક્યારેય ચલાવવામાં આવશે નહીં. આનાથી આગળ જે કાંઈ કાર્યક્રમો આપવા પડે, જે કાંઈ ગાંધી સિંધિયા માર્ગે આગળ વધવું પડે એ વધવાની સમસ્ત ગામની સંપૂર્ણ તૈયારી છે. બસ અમારે તો પાણી ગંદુ ના થવું જોઈએ. અમારી જે ધાર્મિક પ્રશ્ન છે અમારો હલ થવો છે, એ અમારો અધિકાર છે ને. એટલે સમસ્ત ગામ એનો અધિકાર એને જમશે. જે કાંઈ પગલાં લેવા પડશે એ ગામ નક્કી કરી આવતા સમયમાં નક્કી કરે. એમને પણ પૂછવાનું છે. કપિલભાઈ, આપનું શું કેવું છે? મને આજ કાર્યકરોના બધાના સમાચાર મળ્યા કે આતપર ગામે આજે આ કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રી, મામલતદાર ટીડીઓ આવે છે. તો ઘણા વખતથી મારા મનમાં રહેલી વાત મેં કીધું આજ હું ના જઈને જ કરું. આ લોકો આવું શું કામ કરે છે કે ધાર્મિક સ્થળો ઉપર, હિન્દુના જ ધાર્મિક સ્થળો ઉપર આવું આક્રમણ કરે છે? હું 3 તારીખે સેતુપુર ડુંગર ચડ્યો હતો. 3 તારીખે રસ્તામાં કાળાપા આપણે બાવા હતા ને ત્યાં આ લોકોએ કલર કરવા ન દીધો. ઉપર ખોડિયારમાંનું મંદિર છે, 140 વર્ષ ઘેટી ગામ 2000ની સંખ્યામાં જઈને લાપસી ત્યાં કરે છે. તો કે ભાઈ અહીંયા ઢોલ નહીં વગાડવાનો, અહીંયા હવે આવતી સાલથી આવતા નહીં. દર 3 વર્ષે આવીએ છીએ. 1 વાગ્યે તો અમે ત્યાં ખાલી કરી નાખીએ છીએ. કોઈ બી ઘેટી ગામનો અનિશ્ચિત બનાવ નથી બન્યો, છતાં એ કે લાપસી હવે તમે અહીંયા હવે નહીં કરવા આવતા. આવું શું કામ? અમે તો જૈન સમાજને ક્યારેય બતાવ્યા નથી, તો એ લોકો આવું શું કામ કરે? પણ જો હવે આવું કરશે જ્યાં સુધી તો આ સમાજે જાગી જાય છે અને તકલીફ પછી એ લોકોને જ પડશે. અત્યાર સુધી એ લોકોએ થોડી લાલચો આપી પણ હવે લોકો નહીં સહન કરે. આ ગામમાં અત્યારે એટલો બધો બે મહિનાથી સગડોળે ચડાવ્યું છે કે મામાદેવને હવે પૂજા કરવા ન દે, ઝારવા ન દે. એટલે આ તો કેટલી વાજબી? તો એના ધર્મ છે તો હિન્દુ ધર્મ જ છે. આપણે કોઈ ધર્મના ઓલામાં પડવા માંગતા ન હોઈએ, પણ હવે એ લોકોને હાવ સ્પષ્ટ અલગ જ થવું છે. તો આપણે અલગ થઈને જ કંઈક કરવું પડશે. આવી લાગણી માગણી સાથે અમે આવ્યા છીએ. તો કે બધા બાંહેધરી સારી આપી છે અને તળાવની જગ્યા જે ઘેટી ગામને અને આતપર ગામને પુષ્કળ કામ આવતું તળાવને મોટું પાણી ભરાય છે. આજે દબાણ કરી અને તળાવની કાંઠે વહી ગયા. આ ગામને હકીકત ભોળપનો લાભ લઈને માટી પુરાવી તળાવ ઊંડું કરી છે એવું કઈ જગ્યા અંકે થઈ ગઈ. આ કોઈ કાળે હાલ છે નહીં અને આ હટવા દેવાનું નથી. જ્યાં સુધી જેટલી લડત કરવી પડે એટલી કરશે. બસ એટલું કઈ વિનંતી. અને આ જે છે ને અમારા સ્ટેટમાં જગ્યા રાખી 82 માં 81 માં, તો આ પહેલાનું સ્થાન છે.
અને અહીંયા તો બહુ બહુ નીચું હતું. આ બધું ઊંચું કરીને તમને કહો આ હાવ ખાડામાં હોય. હવે ગામ સમાજ તમારે ખાવાનું પ્રસાદીનું આયોજન છે. આ લોકોએ પહેલા અમને હા પાડી છે અને પછી અચાનક ના પાડી. અમે લોકો તમને કહો આખા ગામની પ્રસાદી છે ને ગેટે ભરી આના એને દરવાજા બંધ કરી દીધા. અમારે ક્યાંય કઈ લઈ લેવું છે. અમારી તો આસ્થા છે, અમે દર્શન ન કરી દીધું. અમે અગરબત્તી કરીને અમે થાળ નો જે અમારા ગઢિયા કરતા હોય એમ ન કરીએ. માલિકીમાં જતું આ પહેલેથી સાહેબ એને બાંશીમાં લીધું. આ તો રાજાશાહી અહીંયા વાવ બનાવેલી છે ગામના પાણીના સ્ત્રોત માટેની. હવે એ વાવની પણ આ લોકોએ કબજો લઈ લીધો છે. કબજો લઈને કૂવો કરી નાખ્યો છે. એમાં સાહેબ એવું છે રાજાશાહી વખતની વાવ. રાજાએ અમને અર્પણ કરેલી છે આતુર સ્ટેટ જે હતું ને સ્ટેટ એમાં 5 વસ્તુ ગામને અર્પણ કરી ધારાસભ્યશ્રી. એમાં એક અમારું રામજી લીધું, એક આવડિયા વાવ અને એક અહીંથી બહાર નીકળો એટલે જાપે અમારી વાવ છે ઈ. એક આપણે નિશાળ છે વાળી સાડે ન્યા અને ત્યાંથી ઓલી મંદબુદ્ધિ આશ્રમ છે એની આગળ. એટલે 4 વાવ અને એક રામજી લીધી અમારા સ્ટેટે ગામને અર્પણ કર્યું. બરાબર, તો ઈ પૈકીની આ વાવ છે. છતાં અમે એમાં કોઈ દખલગીરી સાહેબ કરવા માંગતા નથી. પણ અમારો મુદ્દો શું છે, આજે અમારું આસ્થાનું સ્થાન છે તો આમાં અમારે દર્શન કરવાની આવવાનું, અમારે થાળ ધારવાની આવવાનું. આવવાની ના પડે છે એવું છે. મને આ ફોનમાં આ પડી મનીષભાઈ મને ફોનમાં આ પડી પછી આ લોકો પાસે અહીંયા ના પાડે. બોલો લ્યો. હવે ધારાસભ્ય દરજાના માણસને આ પાડી અને પછી ના પાડી દીધી. ઈ કોઈ ઓલું થોડું આ લોકો એવું કરે છે. અમારા આસ્થાના દેવો ખોડિયાર માંથી આપણે થોડાક બગીચા ચડ્યું ને ત્યાં આપણું ત્રિશુળ કે હાથો કે એવું દોરેલું હોય ને તો એને વ્હાઈટ ને સ્પ્રે મારી દેશે. એનું એવિડન્સ છે અમારી પાસે. ધર્મ તો બધા હરખા જ છે. અમે ઈ લોકો યાત્રા કરવા આવે તો અમારથી થાય મદદ કરીએ ગામ. અમે કઈ અવરોધ ઉભો નથી કરતા. અને આ તમે માગો છો દોઢ મહિના કરવા જવું હોય કેમ જવું સમજાવો. પોલીસે જુઓ સામે જાડું આડું કરી દીધું. બરાબર, તો અમારું આસ્થાનું સ્થાન છે અહીંયા થોડુંક એને તકેદારી ન રાખવી પડે. આના માટે અમને આપણે એની કરતા કાયમી આવે એવું કરો ને. ગામનો પરિષદ કરીને જાણવો છે. સાહેબ તમે એક પેઢી સાથે હા બસ કાયમી રસ્તાની માંગણી. અશોકભાઈ શું કેવું તમારું? બરાબર છે. બાઈક કનેક્ટ છે સાહેબ આ બેટ નથી. બીજી વાત તમારી હદ એમ તો છે રોડ ના ઓલે કરે તો પાણી તો ઠેઠા સીસી લગન આવી જાય. એક મહિનો 3 દિવસ ના એવિડન્સ છે અમારી પાસે, રોજે રોજ ના તારીખ વાર ના. તો છતાંય બંધ નથી કર્યું. લોકો એનો બચાવ કરવા માટે બધું બોલ્યા રાખે નથી જાતું, દીકરું નથી. વરસાદ નું પડે સાહેબ એક તો 15 મિનિટ વરસાદ નથી. આમ તો એક મહિના નથી વરસાદ.